એવરીવન ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જો તમે એસટીએની એક્ઝામ આપવાના છો કાલે, તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કારણ કે હું તમને એવા આઈએમપી ટોપિક્સ જણાવીશ કે જે તમે એક્ઝામમાં કંઈ જ ના કર્યું હોય તો ખાલી આ ટોપિક એકવાર તમારે એક્ઝામ પહેલાં જોઈને જવાના છે, જે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। તો ચલો જલ્દીથી ટાઈમ ના બગાડતા હું તમારી સાથે થોડા ટોપિક ડિસ્કસ કરું છું, બિકોઝ આ મારા અનુભવ ઉપરથી કહું છું। મેં ઓલરેડી એક એક્ઝામ આપી હતી એસટીઆઈની, પ્રિલિમ્સ મારી ક્રેક થઈ ગઈ હતી, તો અનુભવ છે કે કયા ટોપિક પૂછાઈ શકે। તો સૌથી પહેલાં હું તમને જણાવીશ કે બંધારણ માટે, તો બંધારણ માટે તમારે એક આમુખ કરીને જવાનું છે, તો કમ્પલસરી છે। એની અંદર ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, મૂળભૂત અધિકારો, એમાં 14, 15, 16, 19, 21, 25 થી 28 અને 32 આટલા આર્ટિકલ કરીને જવાના છે। નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી, એમાં તમારે 38, 39, 44, 48 અને 51 આટલા કરીને જવાના છે। મૂળભૂત ફરજો, પછી તમારે જે આ સ્ત્રોત છે કે ક્યાં કયા દેશમાંથી કયું લીધું છે બંધારણ રિલેટેડ, એ તમારે કરીને જવાનું છે। પછી એક રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, સંસદ તમારે કરીને જવાનું છે। રાષ્ટ્રપતિ છે તો એની જે ચૂંટણી રિલેટેડ હોય ટોપિક, એ બધું ચૂંટણી રિલેટેડ એમનું કઈ રીતે ચૂંટવામાં આવે છે બધું જ તમારે રાષ્ટ્રપતિની બધી જ વસ્તુ કરીને જવાની છે। ઉપરાષ્ટ્રપતિ પણ આઈએમપી છે। પછી આર્ટિકલ 110 મની બિલ, એ તમારે કરીને જવાનું। ન્યાયતંત્ર, પછી કટોકટી, એમાં 352, 356, 360। પછી છે પંચાયતી રાજ, એ પણ તમારે કરીને જવાનું છે। અને ચૂંટણી પંચ, આટલું વસ્તુ તમારે કરીને જવાની છે। પછી કરંટ રિલેટેડ છે, જે બંધારણમાં કરંટ રિલેટેડ, એક તો વક્ફ બિલ છે 2025, એ કરીને જવાનું છે। પછી એક રાષ્ટ્ર એક ચૂંટણી, એકવાર તમારે આ વસ્તુ જોઈને જવાની છે। પછી એની અંદર 130 સુધારા બિલ, હવે એમાં શું છે કે તમે સાંભળ્યું હશે કે મંત્રીઓ છે જે સીએમ પીએમ પણ ઇન્ક્લુડ થઈ જાય છે એની અંદર, કે જેમાં એ લોકો જો 30 દિવસથી વધુ જેલમાં રહે તો એ લોકોને આપોઆપ એમની જે સભ્યતા છે રદ થઈ જાય છે, તો આ તમારે કરીને જવાનું છે। પછી ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, જે 2025 છે, આર્ટિકલ 21 ને જે છે એ મજબૂત બનાવ્યું છે। તો આટલું તમારે બંધારણ માટે કરીને જવાનું છે। જો તમે કંઈ જ ના કર્યું હોય તો બંધારણ માટે આટલા ટોપિક તો તમારે કમ્પલસરી કરીને જવાના છે। પછી છે ભૂગોળ, તો ભૂગોળમાં પૂછાશે આંતરિક રચના, પૃથ્વીની આંતરિક રચના, ભૂકંપ તમારે કરીને જવાનું છે। જ્વાળામુખી, ઇથોપિયામાં હમણાં જે જ્વાળામુખી થયું, તો એ રિલેટેડ તમારે ટોપિક પૂછવાની સંભાવના ઘણી વધારે છે, તો તમારે એ કરીને જવાનું છે। પછી છે વાતાવરણની રચના, પછી ભૂમિ સ્વરૂપો, એમાં હિમાલયો છે, પશ્ચિમ ઘાટ છે, પછી દ્વીપકલ્પીય પ્રદેશ, એ પૂછાઈ શકે છે। પછી નદીઓ છે, એમ જેમ આઈએમપી ગંગા, બ્રહ્મપુત્ર, કૃષ્ણા, ગોદાવરી, નર્મદા, તાપી, સરસ્વતી અને માહી, આટલી નદીઓ રિલેટેડ તમારે પૂછાવાની સંભાવના છે। પછી છે અરાવલી, અરાવલી રિલેટેડ તમારે જેટલા ટોપિક મળતા હોય અરાવલી રિલેટેડ તમારે કરીને જવાના છે અને છે, કારણ કે તમને પણ ખબર છે કે અત્યારે હોટ ટોપિક છે કરંટ અફેર રિલેટેડ। પછી છે માટીના પ્રકાર, વન્યજીવના અભયારણ્યો પણ તમારે ખાસ કરીને જવાના છે, જ્યાં નંદા દેવી છે, સુંદરવન છે, આ તો છે જ, પણ તમારે જે અત્યારે કરંટમાં છે એ તમારે ખાસ કરીને જવાના છે। પછી જે કરંટ રિલેટેડ છે એમાં સુબન સિટી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, જે બ્રહ્મપુત્રની ઉપનદી ઉપર બંધાય છે, બરાબર। પછી એક છે ચિન્નો મેડોંગ ડેમ, જે બ્રહ્મપુત્ર નદી ઉપર બંધાય છે, અને એ ખરેખર ભારતના જે પૂર્વના જે ઘાટાના જે બધા જે રાજ્યો છે એના ઉપર પૂર આવવાની સંભાવના ખૂબ જ વધારે છે, બરાબર, એટલે તમારે કરીને જવાનું છે। એક લૂટી ડેમ, જે છત્તીસગઢમાં, પછી ક્લોરા ડેમ એમપીમાં, પછી સુરવાલ ડેમ રાજસ્થાનમાં, આટલું કરીને જોજો। પછી સાયક્લોન દિત્વા, કે જે તમિલનાડુ અને શ્રીલંકા ઉપર અસર કરે છે। આટલા ટોપિક તમારે ભૂગોળમાં કરીને જવાના છે। પછી છે હિસ્ટ્રીના ટોપિક, તો એમાં મેન જે હડપ્પા છે, તો હડપ્પામાં મેન વસ્તુ છે લોથલ, જે કરીને જવાનું છે। સિંધુ સભ્યતામાં કઈ વસ્તુ ક્યાંથી મળી છે ગુજરાતમાં, એમાં પણ રોજડી, જે ગુજરાતના જે મેન છે ને, લોથલ તો તમારે કરીને જવાનું છે, પણ જે ગુજરાતમાં જે વસ્તુ મળી છે ને એ તમારે ખાસ કરીને જવાની છે। પછી વૈદિક કાળ જે બધા છે એમાં પણ ઋગ્વેદ ખાસ કરીને જવાનું છે। મહાજનપદ, પછી બૌદ્ધ અને જૈન, આ તો પૂછાય જ છે, હોય છે જ, એટલે એકવાર તમારે આ કરીને જવાનું છે। મૌર્ય સામ્રાજ્ય, એની અંદર ચંદ્રગુપ્ત, અશોક પૂછાઈ શકે। પછી ગુપ્તકાળ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત II,
એની અંદર ફાહિયાન તમને ખબર હશે કલા અને વિજ્ઞાન ક્ષેત્રે, તો આ પૂછાઈ શકે. વિજયનગર વિજયનગર પછી બહમની સલ્તનત, એની અંદર કૃષ્ણદેવરાય પૂછાઈ શકે. પછી તાલીકોટાનું યુદ્ધ, આ ખાલી તમે જોઈ શકો છો, બાકી કૃષ્ણદેવરાય એકવાર તમારે જોવાનું છે. આધુનિક કાળમાં પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, પછી 1857નો વિપ્લવ, ખાસ 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 કરીને જવાનું છે. એની અંદર ગુજરાત રિલેટેડ ખાસ પૂછાવાની સંભાવના છે. આ ટોપિક એવા છે કે તમારે કરીને જવાના જ છે, તો આ પૂછાઈ શકે છે. પછી સામાજિક સુધારા, એની અંદર રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, જ્યોતિબા ફૂલે, આ બધા ટોપિક એકવાર તમારે જોઈને જવાના છે. પછી ગાંધીજી છે, સરદાર પટેલ છે, એના રિલેટેડ તમે કરીને જજો. ગાંધીજીએ જે સત્યાગ્રહો કર્યા છે, જેમ કે એમને જે સત્યાગ્રહો કર્યા છે એની અંદર બારડોલી સત્યાગ્રહ, દાંડી માર્ચ, પછી એ તમારે ટોપિક કરીને જવાના છે. પછી કેબિનેટ મિશન કરીને જવાનું છે. ગુજરાતમાં ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ ખાસ ખાસ, અને મહાગુજરાત આંદોલન, એ તો મોસ્ટ આઈએમપી છે, તો મહાગુજરાત આંદોલન તમારે કરવાનું જ છે. પછી કરંટમાં તો ખાસ કરીને જે ગાંધીજીની જે 155મી જન્મ જયંતિ એકવાર તમારે જોઈને જવાનું છે. હા, પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી હમણાં જ તમે જોયું હશે, તો એમાં તમારે નવા જે પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય છે એકવાર એ જોઈને તમારે જવાનું છે. અને એક આઝાદીનો અમૃત મહોત્સવ ખાસ જોઈને જવાનું છે. તો આટલા ટોપિક તમારે જોઈને જવાના છે. હવે કરંટ રિલેટેડ હું તમને જણાવીશ કે એક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2025, ગુજરાત આર્થિક વૃદ્ધિ બજેટ ખાસ કરીને જવાનું છે. અને હા, ઇકોનોમિક્સમાં હું તમને જણાવીશ કે ઇકોનોમિક્સમાં કેવું કે ઇન્ડેક્સેશન પૂછાતું હોય છે, તો તમારે ઇન્ડેક્સેશન ખાસ કરીને જવાનું છે કે કયા બધા દેશોમાં આપણો કયો નંબર છે, એ બધું ઇન્ડેક્સેશન પૂછાતું હોય છે, તો એ ખાસ કરીને તમારે ઇકોનોમિક્સના ટોપિકમાં કરીને જવાનું છે. એન્ડ બજેટમાં ગુજરાતનું બજેટ ખાસ. પછી જીએસટી રિફોર્મ હમણાં કર્યું એ પૂછાઈ શકે. વિમેન્સ રિઝર્વેશન બિલનો અમલ, G20 સમિટ કરીને જવાની છે, એમાં હોસ્ટ કન્ટ્રી કઈ છે, એની થીમ શું છે એ કરીને જવાનું. પછી યુએનનું કરીને ચંદ્રયાન અપડેટ જે હોય એ તમારે જોઈ લેવાના છે એકવાર. ઇથોપિયા વોલ્કેનો ખાસ કરીને જોવાનું. પછી હોકી જુનિયર વર્લ્ડ કપ રિલેટેડ, અને પછી રેર અર્થ મટીરિયલ માઇનિંગ, એ તમારે કોની રિલેટેડ છે, ઇન્ડિયા અને જાપાન રિલેટેડ છે, તો એકવાર આ કરંટ અફેર જોઈને જવાના છે. તો આટલા ટોપિક તો મેં તમને કહ્યા છે, આના કરતાં પણ છે બીજા, બટ તમારે આટલા ટોપિક તો તમારે ખાસ કરીને જવાના છે, જે હું મારા અનુભવ ઉપરથી કહું છું. બાકી તો હવે એક્ઝામમાં અત્યારે કોઈ પણ વસ્તુ ખાસ રહેતી નથી કે ક્યાંથી શું પૂછાઈ શકે, કારણ કે કોઈ જ હવે ફાઇનલ કહી જ ના શકાય કે ક્યાંથી પૂછાઈ શકે. બટ આટલા ટોપિક તો તમે કરીને જશો તો તમારા માટે સારું છે. એન્ડ જો તમે હિસ્ટરીમાં છે ને, તો તમે જેવા ટોપિક છે કે દિલ્હી સલ્તનત છે, પછી મુગલ સલ્તનત છે, તો બસ એવા બધા ટોપિક તમારે સ્કીપ કરવાની જરૂર છે, તમે કરી શકો છો. કારણ કે હિસ્ટ્રી રિલેટેડ અત્યારે એ બધા સલ્તનત નથી પૂછાતા. બસ એકવાર તમારે જોવું હોય તો તમે ગુજરાત રિલેટેડ એમના જે એક્ટિવિટી રહી છે એ જે સલ્તનતોની ગુજરાતમાં, જેમ કે ઔરંગઝેબ છે એ બધાની, તો ખાલી એક વખત એ જોઈને જઈ શકો છો. બાકી તો ખાસ કરવાની એમાં જરૂર છે નહીં, કારણ કે હિસ્ટ્રીમાં એ ટોપિક ખાસ પૂછાતા નથી. તો ફ્રેન્ડ્સ, આટલું કરીને જઈ શકો છો. મારી પણ ઈચ્છા હતી કે હું પણ STIની એક્ઝામ આપું. આ એવી હશે એક્ઝામ કે જે મેં છોડી છે, તો રીઝન છે મારી પાસે, જે રેગ્યુલર વિડીયોઝ જોવે છે એમને ખબર હશે, તો એટલા માટે હું નથી આપી શકી. બટ મને થયું કે તમારા માટે થોડી હેલ્પ કરી લઉં, જે તમારા એક્ઝામ માટે ખૂબ જ સારી રહેશે. તો આટલા ટોપિક જરૂરથી કરીને જજો. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ નવા વિડીયોઝ નવી એનર્જી સાથે. એન્ડ કાલે પણ તમને હું જણાવીશ કે તમારે એક્ઝામમાં શું શું વસ્તુ લઈ જવાની છે, જે તમારા માટે લાસ્ટ ટાઈમ ઉપર તમને થોડું પ્રોબ્લેમ ના કરે, એટલા માટે અમુક વસ્તુઓ લઈ જવાની છે, તે હું તમને કાલે વિડીયો સવારે મોર્નિંગમાં આવી જશે. તો ચલો, ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.